ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજનો આપણો વિષય એસપીસીસી, એની અંદર આપણે એસપી વિભાગની અંદર આપણે પ્રકરણ નંબર 3 નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સીસી વિભાગની અંદર ખાસ આપણે પૂછપરછ અને પ્રત્યુત્તર આપતા પત્રો એનો આપણે વિગતે અભ્યાસ કર્યો હતો। આજના લેક્ચરની અંદર ખાસ આપણે એસપી વિભાગની અંદર પ્રકરણ નંબર 3 પાઠનું નામ છે કંપનીની સ્થાપના વિધિ। તો એની અંદર આપણે વિગતે આપણે અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર પણ આપણે કંપની વિશે થોડો એવો પરિચય આપણે મેળવ્યો હતો। તો સૌથી નાનામાં નાનો ધંધો, પહેલી ધંધાની શરૂઆત એટલે કે વૈયક્તિક માલિકી, કે જેમાં ધંધાનો માલિક એક, નફો થાય તો એ પોતાનો, નુકસાન થાય તોય પોતાનું, અને વૈયક્તિક માલિકીથી આગળના સ્ટેપમાં જોવા જાય તો ભાગીદારી પેઢી, કે જેમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 20 ભાગીદારો, અને કોઈ સરાફી પેઢી કે જે નાણાં ધીરધારનો ધંધો કરે તો એમાં 10 ભાગીદારનો સમાવેશ થાય છે। અને એનાથી આગળ સહકારી મંડળી, અને એનાથી એક સ્ટેપ જોવા જાય તો આપણે કંપની। તો કંપની સ્થાપના વિધિનો કાયદો 1956। તો કંપની સ્થાપના વિધિ માટે કઈ પ્રોસેસ, કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, તો એના વિશે આપણે વિગતે આપણે અભ્યાસ કરીએ। પ્રસ્તાવના: વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ અનુકૂળ વ્યવસ્થા છે। વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા સ્વરૂપ તરીકે આપણને જોવા મળે છે। કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। તો કંપનીનું વ્યક્તિત્વ જે છે એ કેવું છે કે કૃત્રિમ વ્યક્તિત્વ છે, અને તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી। તો વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ અનુકૂળ વ્યવસ્થા છે। કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। તો કંપનીનું વ્યક્તિત્વ છે એ કૃત્રિમ છે, એટલે કે કંપનીનો જન્મ કાયદા દ્વારા અને કંપનીનું વિસર્જન પણ કાયદા દ્વારા થાય છે। તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી। કંપનીને અસ્તિત્વમાં આવવા માટે કે લાવવા માટેની વિધિ જટિલ અને ખૂબ જ લાંબી છે। તો કંપની સ્થાપના માટેની જે વિધિ, એ કે કંપની સ્થાપનાની પ્રક્રિયા છે, એ પ્રમાણમાં ઘણી બધી જટિલ અને લાંબી પ્રક્રિયા છે। વૈયક્તિક માલિકીની સ્થાપના ખૂબ સરળતાથી થઈ શકે છે। તો વૈયક્તિક માલિકીની અંદર જેમાં સાવ નાનો એવો ધંધાનો પ્રકાર, નાનું એવું ધંધાનું સ્વરૂપ, કે જેની સ્થાપના ખૂબ સરળતાથી થઈ શકે છે। જ્યારે ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં પ્રમાણમાં વિસ્તૃત છે। તો વૈયક્તિક માલિકી કરતાં ભાગીદારી પેઢીનું સ્વરૂપ એ પ્રમાણમાં મોટું અને વિસ્તૃત છે, કે જેમાં બધા ભાગીદારો ભેગા મળી અને ભાગીદારી પેઢીનું મેનેજમેન્ટ, કે ભાગીદારી પેઢીનું જે સંચાલન છે એ સંભાળતા હોય છે। ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે। ભાગીદારી પેઢીની નોંધણી, રજિસ્ટ્રેશન, તો ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી। તેની સરખામણીમાં કંપની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને પ્રમાણમાં ઘણી બધી ખર્ચાળ છે। તો કંપની સ્થાપના વિધિ જે છે, ખાસ એની વિધિ લાંબી છે, અટપટી અને ખર્ચાળ છે। તો કંપની સ્થાપના માટે અથવા કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની સ્વરૂપ એટલે કે કંપની છે એ અસ્તિત્વમાં આવે છે। આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક કે પ્રમોટર્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે આદ્ય સ્થાપક એવું પણ કહી શકીએ। જે કંપનીને અસ્તિત્વમાં લાવનાર છે એને પ્રવર્તક કે પ્રવર્તન, અથવા તો એને સ્થાપક અથવા તો આદ્ય સ્થાપક એવું પણ આપણે કહી શકાતું હોય એવું જોવા મળે છે। આગળ આપણે કહે છે અર્થ, કે કંપનીનો કાયદાકીય રીતે ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી, પરંતુ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે। તો કંપનીની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી, પરંતુ કંપનીનો જે કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે।
કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, કોઈ સભ્યનું મૃત્યુ થાય, પરંતુ કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી. અર્થાત કંપનીનો જન્મ કાયદા દ્વારા થાય છે અને કંપનીનું વિસર્જન પણ કાયદા દ્વારા થાય છે. આગળ આપણને કહે છે વ્યાખ્યા. કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈપણ પ્રકારના કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. તો કંપની જે છે એ કંપની એટલે કે કંપની ધારા 2000 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈપણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી એવી કંપની. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. તો કે કંપનીના અલગ અલગ લક્ષણો અથવા તો કંપનીની બધી લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતામાં સ્વતંત્ર વ્યક્તિત્વ. તો કંપનીનું વ્યક્તિત્વ જે છે એ બધા કરતાં નિરાળું, અલગ અને સ્વતંત્ર. તો કે કંપનીનું વ્યક્તિત્વ છે એ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે એ જોવા મળે. તો કંપનીનું વ્યક્તિત્વ છે એ સ્વતંત્ર છે. એટલે કે ખાસ કરી કંપની જે છે એનું વ્યક્તિત્વ સ્વતંત્ર એટલા માટે છે તો કંપનીનું સર્જન કાયદા દ્વારા અને કંપનીનું વિસર્જન પણ કાયદા દ્વારા. તો કંપનીનું વ્યક્તિત્વ છે એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે. એટલે કે કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે અને કાયદાકીય સ્વતંત્ર એને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. નંબર 2, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. તો કહે છે કંપનીના સભ્યોની, તો બીજા મુદ્દામાં કહે છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ભણ્યા છીએ વૈયક્તિક માલિકીમાં જવાબદારી અમર્યાદિત હતી. ભાગીદારી પેઢી તો એમાં પણ સભ્યોની જવાબદારી અમર્યાદિત હતી. જ્યારે કંપની સ્વરૂપની અંદર સભ્યોની જવાબદારી છે એ મર્યાદિત હોય છે. શું કામ? કારણ કે કંપનીમાં જેટલા સભ્યો છે અને એ સભ્યો જેટલા શેર ખરીદ્યા છે એ શેરની ખરીદીના પ્રમાણમાં જ એની જવાબદારી છે એ લાગુ પડે છે. કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ ખરીદેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના પણ થઈ શકે છે. પરંતુ ભારત દેશમાં તમે મોટાભાગે પ્રાઇવેટ કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ અને જાહેર કંપનીના નામના છેડે માત્ર લિમિટેડ. તો આ લિમિટેડ શબ્દ જે છે એ મર્યાદિત અર્થમાં લાગુ પડે છે. તો ભારત દેશમાં કંપની પહેલેથી મર્યાદિત રીતે જોવા મળે છે. તો પહેલું સ્વતંત્ર વ્યક્તિત્વ, બીજું કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, નંબર 3 કાયમી અસ્તિત્વ. તો કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ, માંદગી કે કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. તો કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના કોઈ મૃત્યુ, કોઈ માંદગી થાય, કોઈ નાદાર થાય તો એના કારણે કોઈ અસર થતી નથી. તો પહેલું સ્વતંત્ર વ્યક્તિત્વ, બીજું કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, નંબર 3 કાયમી અસ્તિત્વ, નંબર 4 અલગ મિલકત. તો કે કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે જરૂરી મિલકત ખરીદી શકે છે અને મિલકત વેચી પણ શકે છે. કોઈપણ શેર હોલ્ડરો કંપનીની મિલકત પર અધિકાર હોતો નથી. તો કે અલગ મિલકત કે કંપની એક અલગ વ્યક્તિત્વ હોવાને કારણે તે પોતાના નામે જરૂરી મિલકતો ખરીદી શકે છે અને મિલકતોનું વેચાણ પણ કરી શકે. કોઈપણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત પર કોઈ અધિકાર હોતો નથી. તો અલગ મિલકત તો ગમે ત્યારે શેરધારક શેર ખરીદી શકે અને શેર વેચી પણ શકે. તો નંબર 1 કંપનીની લાક્ષણિકતામાં સ્વતંત્ર વ્યક્તિત્વ, બીજું કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, નંબર 3 કાયમી અસ્તિત્વ, નંબર 5 અલગ મિલકત, નંબર 5 કંપનીનું હસ્તાંતરણ. તો નિયમન પત્રમાં જણાવેલ નિયમ અનુસાર કંપનીના શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે. હસ્તાંતરણ અર્થાત એક હાથમાંથી બીજા હાથમાં. તો ગમે ત્યારે કંપની છે શેરની લે વેચ ખૂબ સરળતાપૂર્વક અને સારી રીતે કરી શકે છે. તો કે નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી ખૂબ સરળતાથી અને
સારી રીતે કરી શકાય છે. આગળ આપણે કહીએ છીએ કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે. તો કે કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાને કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં છે એ લઈ શકે. તેવી રીતે કોઈપણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો પણ છે એ માંડી શકે, દાવો કરી શકે. તો ફરી એકવાર કે કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે. તેવી રીતે કોઈપણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે કોર્ટમાં દાવો કે કેસ પણ આપણે માંડી શકાય. તો કંપની દાવો પણ કરી શકે અને કંપની ઉપર પણ દાવો છે એ થઈ શકે. તો દાવો એટલે કે કેસ. પછી કહે છે વ્યાવસાયિક સંચાલન, કે કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખર પર લઈ જઈ શકે. તો કે વ્યાવસાયિક સંચાલન, પ્રોફેશનલ મેનેજમેન્ટ, તો કે કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા પણ કંપની ધરાવે છે. તો વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને કુશળ હોય છે કે જેઓ કંપનીનું મેનેજમેન્ટ કરે છે અને કંપનીને પ્રગતિના શિખર પર લઈ જઈ શકે છે. પછી કે છે નાણાકીય વ્યવસ્થા, તો કે ખાસ કંપની નાણાકીય વ્યવસ્થા, શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડી, દસ્તાવેજો બહાર પાડી, મિલકતો બહાર પાડીને જરૂરી મૂડી કે નાણાંની પ્રાપ્તિ કરે છે. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત છે એ કરી શકે છે. તો સૌથી પહેલું કંપનીની લાક્ષણિકતામાં પહેલો મુદ્દો સ્વતંત્ર વ્યક્તિત્વ. તો કંપની પોતે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતું એક સ્વતંત્ર અને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપનીનું સર્જન પણ કાયદા દ્વારા અને કંપનીનું વિસર્જન પણ કાયદા દ્વારા. નંબર 2, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. તો કંપનીના સભ્યોની જવાબદારી પહેલેથી મર્યાદિત પ્રમાણમાં હોય છે. તો કંપનીના સભ્યોએ જેટલા શેર ખરીદ્યા છે એ શેરના પ્રમાણમાં સભ્યોની જવાબદારી છે એ લાગુ પડે છે. નંબર 3, કાયમી અસ્તિત્વ. તો કે કંપનીનું અસ્તિત્વ છે કાયમી છે. કોઈ સભ્યના મૃત્યુ, માંદગીના કારણે કંપનીના અસ્તિત્વને કોઈપણ પ્રકારનું જોખમ આવતું નથી. અલગ મિલકત. તો કંપની પોતે પોતાના નામે અલગ મિલકતો ખરીદી શકે છે, મિલકતોનું વેચાણ પણ કરી શકે છે. નંબર 5, શેરોનું હસ્તાંતરણ. તો ગમે ત્યારે કંપની શેરની લે વેચ ખૂબ સરળતાથી શેરની ટ્રાન્સફર છે એ સરળતાપૂર્વક કરી શકે છે. પછી કહે છે કંપની દાવો કરી શકે અથવા કંપની પર દાવો થઈ શકે. તો કંપની ગમે ત્યારે કાયદાકીય કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે તો કંપની અન્ય ત્રાહિત વ્યક્તિ પર કંપની કરાર ભંગ બદલ કેસ કરી શકે છે અથવા કંપની પર પણ કેસ થઈ શકે છે. વ્યાવસાયિક સંચાલન, કે કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખર પર લઈ જઈ શકે. અર્થાત કંપની પર કેસ. તો કંપનીની અંદર ખાસ કુશળ સંચાલકો, જે મેનેજમેન્ટ કરતા મેનેજરો કે જે કંપનીને પ્રગતિના શિખર પર લઈ જઈ શકે છે. પછી કે જે નાણાકીય વ્યવસ્થાથી કે કંપની શેર, ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત છે એ કરી શકે. આગળ આપણે કહીએ કંપનીની સ્થાપના વિધિ. તો કંપનીની સ્થાપના વિધિના 2 તબક્કા છે. પહેલો તબક્કો નોંધણી. પહેલાંનો તબક્કો અર્થાત કંપની શરૂ કર્યા પહેલાંનો તબક્કો, પહેલું સ્ટેજ. અને બીજું તે ધંધો શરૂ કરવાનો અર્થાત નોંધણીનું, એટલે કે કંપની સ્થાપના માટે રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો આપણે કહીએ ખાસ કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ છે અને પ્રમાણમાં ખર્ચાળ છે. આ કાર્ય કોઈ અચાનક થઈ જતું નથી, તે માટે નીચેના તબક્કાઓમાંથી આપણે પસાર થવું પડે છે. તો પહેલું નોંધણી, પહેલાંનો તબક્કો એટલે કે કંપની સ્થાપના પહેલાંનો તબક્કો, અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો એમાં આપણે કહીએ છીએ કે ખાસ નોંધણી પહેલાંનો તબક્કો, કે આ કંપની સ્થાપનાનો પ્રથમ તબક્કો, પહેલું સ્ટેજ છે. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપનાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. આમ કંપની સ્થાપના નીચેના તબક્કામાં સરળતાથી થઈ શકે. તો પહેલા તબક્કામાં આપણે કહીએ છીએ ખાસ કંપની સ્થાપના
માટેની વ્યવહારુ શક્યતા એટલે કે કઈ જગ્યાએ કંપની સ્થાપના કરી શકાય એવી છે, સાધનો મળશે, સાધનો ઉપલબ્ધ થશે કે કેમ, મૂડીની તપાસ. આમ કંપની સ્થાપના માટે અલગ અલગ બધા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. તો કે કંપની સ્થાપના માટેના એટલે કે નોંધણી પૂર્વેનો તબક્કો એ નીચે પ્રમાણે આપણને આપ્યો છે. તો પહેલું ધંધાની સ્થાપનાનો વિચાર. તો સૌથી પહેલું કંપનીના માલિકને ધંધો શરૂ કરવા માટેનો એક આવેલો વિચાર એ કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિઓના સમૂહને ઉદ્ભવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ લઈ જાય કે દોરી જાય છે. સ્થાપકના આ બીજારોપણ એટલે કે કંપની સ્થાપના માટેનું બીજ કે જે બીજારોપણ એટલે કે બીજની શરૂઆત અને તેની કલ્પના શક્તિ અને સર્જકતાને પોષે છે. એટલે કે કંપની સ્થાપના તરફ આપણને આગળ લઈ જઈ શકે અથવા ધપાવી શકે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલસામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ આગળ વાળે છે. ત્યારે કંપની છે એ અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર અર્થાત ટૂંકમાં કંપની સ્થાપના માટે આવેલો વિચાર, મગજમાં જે વિચાર ઉદ્ભવે છે તો એ વિચાર જે છે વિચારરૂપી પ્રક્રિયા એ એક પ્રકારનું માનસ સંતાન એને ગણવામાં આવે છે. તો સૌથી પહેલું ધંધાની સ્થાપનાનો વિચાર. તો ધંધાના માલિકને કંપની સ્થાપના કરવા માટેનો આવેલો એક વિચાર એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. નંબર 2, ધંધાની સ્થાપનાનો વિચાર પછી પ્રાથમિક તપાસ. તો કે આપણને આવેલો વિચાર વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે એક અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ, વિસ્તૃત અથવા તો ઊંડાણપૂર્વકની તપાસ છે એ કરવામાં આવે છે. તો પહેલો મુદ્દો ધંધાની સ્થાપનાનો વિચાર. બીજા મુદ્દામાં કહે છે આપણે પ્રાથમિક તપાસ, પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન. તો બીજા મુદ્દામાં કહે છે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે. જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ, ઊંડાણપૂર્વકની તપાસ છે એ કરવામાં આવે છે. તો પહેલું ધંધાની સ્થાપનાનો વિચાર, બીજું પ્રાથમિક તપાસ. ત્રીજા મુદ્દામાં તો કહે છે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત એટલે કે ખરાબ પરિણામો પણ આવી શકે છે. ખાસ કરી સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની બધી ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક બધી સેવાઓ, સગવડ વગેરે બાબતો અંગેની ખાસ ચકાસણી છે કરવામાં આવે છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આ પ્રોજેક્ટમાં આપણે આગળ વધવું કે પછી યોજના અહીં પડતી મૂકવી તે અંગેનો યોગ્ય નિર્ણય છે એ લેવામાં આવે છે. તો ફરી એકવાર ત્રીજા મુદ્દામાં વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત ખરાબ પરિણામ આવી શકે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો એટલે કે સરકારની નીતિ નિયમો કેવા છે, કાનૂની નિયંત્રણો એટલે કે કાયદા કાનૂન કેવા છે, કાચો માલસામાન મળશે કે કેમ, માંગ અને પુરવઠાની સ્થિતિ કેવી છે, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી તપાસ કરવામાં આવે છે. વિગતવાર તપાસથી ચિત્રથી વધુ સ્પષ્ટ બને છે અને આ યોજનામાં આપણે આગળ વધવું કે પછી આ યોજના છે એ પડતી મૂકવી એનો ચોક્કસ નિર્ણય છે એ લેવામાં આવે છે. પછી આપણે આગળ કહીએ સંસાધનોની સગવડ. તો કે પ્રોજેક્ટને આગળ ધપાવવાનો, પ્રોજેક્ટને આગળ લઈ જવાનો નિર્ણય લેવામાં આવે છે. ત્યારે જરૂરી સંસાધનો જેવા કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ પણ કરવામાં આવે છે. તો સંસાધનોની સગવડ તો એની અંદર કહે છે પ્રોજેક્ટને આગળ લઈ જવા, પ્રોજેક્ટને આગળ ધપાવવા માટેનો નિર્ણય લેવામાં આવે છે. ત્યારે જરૂરી સંસાધનો જેમ કે બધી મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા માટે પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ પણ કરવામાં આવે છે. તો કે સંસાધનોની તપાસ. પછી આપણે કહે છે નાણાકીય વ્યવસ્થા. કે જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા છે એ હાથ
ધરાય છે. તો કે નાણાકીય વ્યવસ્થા કે જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા છે એ હાથ ધરાય છે. તો સૌથી પહેલું ધંધાની સ્થાપનાનો વિચાર, બીજું પ્રાથમિક તપાસ, ત્રીજું વિગતવાર તપાસ, ચોથું સંસાધનોની સગવડ અને પાંચમું નાણાકીય વ્યવસ્થા. તો નાણાકીય વ્યવસ્થામાં કહીએ જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક જરૂરી બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા છે એ હાથ ધરાય છે. અર્થાત આ પ્રક્રિયામાં આગળ વધવામાં આવે છે. તો ખાસ કરી કંપની સ્થાપના માટે નોંધણી પહેલાંનો તબક્કામાં સૌથી પહેલું ધંધાની સ્થાપનાનો આવેલો વિચાર અને આ વિચારની અંદર ધંધાનો માલિક પોતે ધંધો શરૂ કરવા માટે કેટલું જોખમ ઉઠાવવા તૈયાર છે, એની કલ્પના શક્તિ, એની માનવ શક્તિ, માલસામાન વગેરે બાબતો અને કંપનીના અસ્તિત્વમાં લાવનાર પ્રવર્તક, આદ્ય સ્થાપક, તો એને માનસપુત્ર છે એ કહેવામાં આવે છે. પછી કહે છે પ્રાથમિક તપાસ. તો ખાસ કરી આપણને આવેલો વિચારને આધારે નિષ્ણાતોને રોકવામાં આવે છે, આવક અને ખર્ચનો અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ એટલે કે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે. પછી આપણે કહીએ છીએ વિગતવાર તપાસ. તો કહે છે કે જો પ્રાથમિક તપાસના અંતે જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત ખરાબ પરિણામો છે એ આવી શકે છે. ખાસ કરી સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલસામાનની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની બધી સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગેની ચકાસણી છે એ કરવામાં આવે છે. વિગતવાર તપાસથી ચિત્ર છે વધુ સ્પષ્ટ અને સારું બને છે અને આ યોજના તરફ આપણે આગળ વધવું કે અહીં યોજના છે એ પડતી મૂકવી તે અંગેનો નિર્ણય છે એ લેવામાં આવે છે. પછી આપણે કહીએ સંસાધનોની સગવડ કે પ્રોજેક્ટને આગળ ધપાવવા, આગળ લઈ જવામાં નિર્ણય લેવામાં આવે છે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા માટે પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ પણ કરવામાં આવે છે. પછી કહે છે નાણાકીય વ્યવસ્થા કે જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગે જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા છે એ હાથ ધરવામાં આવે છે. તો સૌથી પહેલાં કંપની સ્થાપનામાં ખાસ કંપનીની લાક્ષણિકતામાં પહેલું સ્વતંત્ર વ્યક્તિત્વ, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, અલગ મિલકત અને પછી કહે છે શેરોનું હસ્તાંતરણ, કંપની દાવો કરી શકે અને કંપની પર દાવો થઈ શકે, વ્યાવસાયિક સંચાલન, નાણાકીય વ્યવસ્થા અને ખાસ કરી કંપની સ્થાપના વિધિના 2 તબક્કા. પહેલો તબક્કો નોંધણી પહેલાંનો તબક્કો અને બીજો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. પહેલો મુદ્દો એમાં ધંધાની સ્થાપનાનો વિચાર, બીજા મુદ્દામાં પ્રાથમિક તપાસ, ત્રીજા મુદ્દામાં વિગતવાર તપાસ, ચોથું સંસાધનોની સગવડ અને પાંચમું નાણાકીય વ્યવસ્થા. તો ખાસ કંપની સ્થાપના માટે આપણે 2 તબક્કાઓમાંથી આપણે પસાર થવું પડે અને આ રીતે કંપની સ્થાપના છે એ શક્ય બને છે. તો ખાસ કરી કંપની સ્થાપના માટેની બધી પ્રક્રિયા તો એના 2 સ્ટેજ કે એના 2 પગથિયામાંથી આપણે પસાર થવું પડતું હોય છે ત્યારે કંપની સ્થાપના છે એ અસ્તિત્વમાં આવતી હોય એવું આપણને જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિગતે આગળ અભ્યાસ કરશું. નોંધણીનો તબક્કો અર્થાત ધંધો શરૂ કરવા માટેનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો એના વિશે વિગતે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં ખાસ નોંધણી પહેલાંનો તબક્કો પાના નંબર 92 ઉપરનો પ્રશ્ન એનો આપણે હોમવર્કમાં એક વખત આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. ફરી એકવાર મુદ્દા બોલી નાખું છું. ધંધાની સ્થાપનાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ અને નાણાકીય વ્યવસ્થા. આમ કંપનીના માલિકને આવેલો વિચાર, એ વિચાર દ્વારા કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે પોતે બનતા બધા પ્રયત્નો કરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો કંપની સ્થાપના થઈ ગઈ નથી, પરંતુ કંપની સ્થાપના માટેનો આવેલો માત્ર વિચાર અથવા તો ધંધો અથવા તો કંપની સ્થાપના પૂર્વે
આપણે કઈ કઈ તૈયારી કરીએ છીએ તો એના વિશેની માત્ર ખાલી આપણને માહિતી આપણને આપી છે. નેક્સ્ટ લેક્ચરમાં કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે એના વિશે આપણે આગળ અભ્યાસ છે એ આપણે કરીશું. જય સ્વામિનારાયણ.